તો સાહેબ મૈત્રક વંશની શરૂઆત ક્યારથી થાય? તો સાહેબ 470 ની અંદર વલ્લભી ખાતે વિજયન ભટ્ટારક દ્વારા મૈત્રક વંશની સ્થાપના કરવામાં આવી. તેના પ્રથમ સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે? સાહેબ વિજયન ભટ્ટારક. કોણ? ચલો 470 ની અંદર સ્થાપના કરવામાં આવે વિજયન ભટ્ટારક દ્વારા. 4 પુત્ર જોવા મળે. કોણ કોણ હતા? તો સાહેબ સૌથી એમના મોટા પુત્રનું નામ છે ધરસેન પ્રથમ. શું નામ હતું? ધરસેન પ્રથમ. ત્યારબાદ આપણને ગાદી ઉપર જોવા મળે દ્રોણસિંહ. કોણ જોવા મળે? દ્રોણસિંહ. ત્યારબાદ ધ્રુવસેન પ્રથમ જોવા મળે. ધરપત બાદ ગાદી એમના પુત્રને જાય કે જેમનું નામ છે ગૃહસેન. શું નામ છે? ગૃહસેન. ક્લિયર છે ભાઈ? આગળ વાત કરીએ ગૃહસેન બાદ ગાદી ઉપર કોણ આવે છે? તો સાહેબ ગૃહસેન બાદ આપણને ગાદી ઉપર અગેન જોવા મળે ધરસેન બીજા. કોણ જોવા મળે? ધરસેન બીજા. આ ધરસેન બીજાને બે પુત્ર. કેટલા પુત્ર? ધરસેન બીજાના આપણને બે પુત્ર જોવા મળે. શું નામ હતું ધરસેન બીજાના બે પુત્રનું? તો સાહેબ એકનું નામ છે શિલાદિત્ય પ્રથમ અને બીજાનું નામ છે ખરગ્રહ. શું નામ હતું? ખરગ્રહ પ્રથમ. સાહેબ ખરગ્રહની અંદર આ બે પુત્ર જોવા મળે કે જેમાં એકનું નામ છે ધરસેન ત્રીજા અને એકનું નામ છે ધ્રુવસેન બીજા. ડન છે? ચલો આગળ વધીએ. તો ધ્રુવસેન બીજા છે એમની વંશાવલીની અંદર વાત કરીએ તો એમના એક રાજા જોવા મળે કે જેમનું નામ છે ધરસેન ચોથા. શું નામ છે? ધરસેન ચોથા. જો અહીંયા બે ડેટા નોંધી લેજો કે ભાઈ જે તે ટાઈમે આ ખરગ્રહ છે એમના સમયની અંદર નર્મદા યુદ્ધ થયું હતું. શું થયું હતું? નર્મદા યુદ્ધ. આ નર્મદા યુદ્ધની અંદર આપણને કોણ કોણ જોવા મળે? તો સાહેબ આ નર્મદાની નદી છે. શું? નર્મદા નદી છે. આમ ઉત્તરમાંથી આપણને ઉત્તર ભારતમાંથી આપણને હર્ષવર્ધન આવતા જોવા મળે. કોણ જોવા મળે? હર્ષવર્ધન. અને દક્ષિણમાંથી ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે પુલકેશી બીજા. કોણ? સાહેબ જે તે ટાઈમે નર્મદાના કાંઠે એવું કહેવાય કે ભાઈ આ જે ગુજરાતની અંદર ખરગ્રહનો ટાઈમ ચાલુ હતો એ સમયે નર્મદા નદીના કાંઠે દક્ષિણમાંથી પુલકેશી બે અને હર્ષવર્ધન બે બંનેનું યુદ્ધ થાય એ ટાઈમે ખરગ્રહ છે કોને મદદ કરે છે? તો સાહેબ પુલકેશી બીજાને મદદ કરે. કોને મદદ કરે? પુલકેશી બીજાને મદદ કરે. એમાં પુલકેશી બે છે ને એની જીત થાય. શું થાય? જીત થાય. અને આ હર્ષવર્ધન છે એની હાર થાય છે અને આની હારનું મેઇન કારણ કોણ છે? તો સાહેબ ખરગ્રહ.